જો તો અમે ઘઉં કાપીએ છીએ તો એનો નજારો ખેતરનો નજારો છે. સામે ચીકે બેકે બધું છે અને અત્યારે શુભ સવાર અમારા ગામડાનો. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. સવારના 9 વાગી ગયા છે. મારો બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે બંસરીને આમ શું કરી રહ્યા છે? બંસરીને આમ બૂટ પહેરીને તૈયાર થઈ રહ્યા છે. કઈ જવાનું છે બંસરો? સ્કૂલ જવાનું છે બરોબર છે ને. હા, જવા માટે તૈયાર થઈ રહ્યા છે બરોબર. આજે ક્યારે પરીક્ષા છે તમારા લોકોને? આજે પરીક્ષા છે? પેપર છે. બંસરીનું પેપર છે પહેલા ધોરણનું. ના છે અમારા ગામડાનો નજારો બરોબર છે. જો અમારા ગામડાનો નજારો. બંસરા શું ઉડાડસ? કઈથી લાવ્યો આટલા બધા? કઈથી લાવ્યો આટલા બધા? નકલી નોટ ઉડાડે છે. અસલી કઈથી લાવવાની અસલી? બંસરી નકલી નોટ ઉડાડે. જો કેવું મોરે મોં કેવું થઈ ગયું બંસરું? એ ખાચી છે? હોવાની સાચી છે. બીજી નકલી છે. અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અત્યારે બંસરીની મોજ છે ભાઈ. ઉડાડ. અત્યારે છોકરો મસ્તી કરી રહ્યા છે. અસલી કોઈ નોટ અમે ઉડાડતા નથી, પણ અહીંયા તો આ છે પેલા લગ્નમાં ઉડાડે છે ને નકલી નોટો એ ઉડાડે છે. અત્યારે બંસરીને એમ થોડીક મોજ કરી રહ્યા છે. ને શિવંગીને બૂટ દોરી બધા જ નથી આવડતું હજી તો. કાવડે છે. કઈ નાખી છે. ચલો મિત્રો, હવે નાસ્તામાં શું બન્યું છે નાસ્તો ખાઈને પછી ખેતરમાં ઓટો મારવા જઈએ ભાઈ. ચલો નાસ્તામાં શું બન્યું છે તમને બતાડું મેં. કેરીનું શાક બને છે આજે એવું ને. ઢેબરા ને ચા થઈ ગઈ છે 9 વાગ્યાની અમારે. ચા કેમ અત્યારે મેં ઢેબરામ ખાવા ખેતરમાં લઈ જવાનું ચા? હે? કેરીનું શાક જો છે. કેરી બાફી નાખી છે પછી કેરીનું શાક બનાવીશું અમે. ના છે ઢેબરા અમારા નાસ્તો સવારનો. ને ચા થઈ ગયો છે કે ખેતરમાં ઘઉં કાપે છે ને એટલા માટે ચા બનાવી રહ્યા છે. હું જાઉં છું ને પણ હવે હું જાઉં છું ખેતરમાં જાઉં છું. અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો અમારા ભાઈ લઈને જઈએ ખેતરમાં અત્યારે બરોબર છે. નજુ બંસરીને હમણાં મેળ જ નહીં પડી રહ્યો કે શું. અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો શુભ સવાર અમારા ગામડાનો નજારો. જો તો અમે ઘઉં કાપીએ છીએ તો એનો નજારો ખેતરનો નજારો છે. સામે ચીકે બેકે બધું છે અને અત્યારે સામે તમાકુ બી કરેલી છે ને સામે ઘઉં અમે કાપીએ છીએ ને અમારા ખેતરનો નજારો છે ભાઈ બરોબર છે. કેવું કહેજો મજામાં આવે છે કે નહીં? ને પછી રોઈન જોવા જોઈએ. રોઈના કેટલા બધા લાગ્યા છે ઉપર. રોઈન ઉપર બહુ જ રોઈના લાગ્યા છે. તો છે ને અમારા ગામડાનો નજારો. જો જોશના સામે પાણી ભરે છે ને ભેંસોને પીવડાવે છે. દેખાય છે ને ત્યાં. અત્યારે હું લેબીના ચોયા નીચે ઊંઘ્યો છું. આમાં ચોયા આરામ કરવાનો ચોયો છે બરોબર છે. એટલે અમે અહીંયા આરામ કરીએ છીએ ને ત્યાં સામે જોશના પાણી ભરે ભેંસોને પીવડાવે છે. અને અમારો આ લીમડીનો લેબીનો ચોયો. ખેતરમાં આવી મોજ છે ભાઈ. કોઈની જફા જ નહીં ખેતરમાં. ને સામે જોશના પાણી ભેંસોને પીવડાવે છે ને સામે ઈંટોનો ભઠ્ઠો છે. ના આજુબાજુ ખેતરો જ છે. કોઈ ઘર અમારું એકલું જ ઘર છે અહીંયા. કોઈનું ઘર નથી. એટલે અમારે તો બોર કૂવાનું પાણી આવે છે ને ત્યાં પીપ ભરી મૂકીએ તો પાણી પીવડાવે ત્યાંથી. અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બરોબર છે.
થત ખાઈને તત કોમ ના હોય કે હોય જ નહીં. પસંદ થઈ જાય જેવું હે હે જેવું પસંદ થઈ જતું હોય થઈ જ જાય ને કામ કરે એટલે. હે તા ઉઘરી પર પેલા કોમ કરવા હે રે ઊભી થાય તા વાસરો સોલ લે હે હું એકલી શું લાવું જાવ તું સોર તો ખરી હું ચાલવા લાગુ છું ને ઊભી તો થા પણ મોટું વાંચો તમારે ચો બોજ છું આંધા ને બધી કયા કરી હે આંધા છે ચોયડો છે હા સોર તો કરી છે અમે વાસરો બોધીએ ભાઈ ચોયડે તો જ કાપીને આ ઊભો જ રહ્યો કશું કર્યું જ નહીં કશું કર્યું જ નથી હે સીધો મારે આવડે નહીં ખાવા ખાટો બોલાવે છે એટલે હે નોખી દે ને ભેંસોને ખહલું બહલું નાખી દઈએ અમારી ભેંસો ભાઈ ભરારે છે ખાવા માટે એટલે મેં કીધું નાખી દઈએ અને અમારી જોરદાર મારકોની ભેંસ છે અહીંયા જો જોઈ તીધે ખાવું હતું ત્યાં તો પછી કે લાવ હાલો કે અત્યારે મારવું છે બોલ એવું કોમ એનું ના તો ખાવાનું હોય ને તો અસલ ખાઈશ કાલ સીતુરો નાખતો હતો ને તો કશું કરતી નથી તો મારવા ચેડે પડે જો જોઈ ખાવું હોય તો ઘર જ એવું છે આ તો એવું જ્યાં લગીને ખાવું હોય ને ત્યાં લગીને ઘર જ હોય પછી તું કોણ ને હું કોણ એવું હે હા ખાવું હોય તો લગીને નહીં મારવાનું ને જ્યારે ના ખાવું હોય ને એટલે તું કોણ ને હું કોણ એવું બધું અમારી વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આ અમારા ખેતરનો નજારો છે જો અમારા વાસડા કેવું અહીં વેની ખાઈ છે અત્યારે ખેતરમાં રહીએ ને એટલું ફાયદો આટલો કે કશું લેવા ના જવું પડે કશું જ નહીં ખહલું બહલું કશું લેવા ના જવું પડે ડાયરેક્ટ પ્લાઇન બોજ દેવાના જ આવે અહીંયા જો અમારે કામ કરવાનું છે પણ થોડાક માણસો નહીં મળતા એટલા માટે કામ નથી કરતા બી તો બરાબર છે હવે વાસણું અહીંયા બધ દઈશું આપણે વેની ખાઈ છે અહીંયા પછી બધ દઈશું અમે અહીંયા એટલે પછી ધરાઈ જશે તો પછી પાણી બાણી પીવડાવીને પછી ઘરે બધ દઈશું અમે બરાબર છે કેવો નજારો છે વાસણાનો